હત્યા થઈ છે, કઈ જગ્યાનો બનાવ છે, સમગ્ર હકીકત શું? ગઈકાલે મોડી રાત્રે આશરે 2:15 પહેલા ફરિયાદી મોહમ્મદ સમીર, મોહમ્મદ સલીમ, મોહમ્મદ અયુબ જાતે અંસારી, બ્લોક નંબર 36, વસંત ગજેન્દ્ર ગડકર નગર 4 માળિયાના રહેવાસીએ જાહેર કરેલી કે ભાઈ મરણ જનાર જે છે એ મોહમ્મદ શકીલ સન ઓફ મોહમ્મદ સલીમ મોહમ્મદ અયુબ જાતે અંસારી, એ પણ ગજેન્દ્રનગર ગડકર નગર 4 માળિયાનો, અને આ બનાવ છે એની અંદર એક આરોપી આસિફ સન ઓફ સાબિર હુસેન કાસમ અલી જાતે શેખ, તે પણ 4 માળિયા ગજેન્દ્ર ગડકર નગર નાઓ વચ્ચે બોલાચાલી થયેલી અને અગાઉનું બંદૂક રાખી અને રાત્રે માથામાં પથ્થરથી અને પગના ભાગમાં જાંઘમાં છરીથી હુમલો કરી અને મોત નિપજાયેલ છે. હત્યાનું કારણ શું? કયા કારણોસર આ હત્યાની કઈ બાબતને લઈને અગાઉ બોલાચાલી ઝઘડો? એમાં જે મરણ જનાર જે છે એને અને આરોપી આસિફ ભાઈ છે, જે આસિફભાઈ શેખ, એનો એક સદામ કરીને એમના શાળા છે, સદામભાઈ, એમની જોડે આને બોલાચાલી ચાલતી હતી ને બધા 4 માળિયામાં સાથે જ રહે છે. એટલે એના ઘરેથી પસાર થતી વખતે આ મરણ જનાર છે એને અપશબ્દો બોલતો હોય, એ સદામભાઈ કીધું કે ભાઈ અમારા ઘર આગળથી તમે અપશબ્દો નહીં બોલો, અહીંયા બધા લેડીઝો બધા રહે છે. એ બાબતે એ લોકોને થોડા દિવસથી બંદૂક ચાલતું હતું 4 માળિયાના બ્લોક નંબર 56 આગળ. અને પછી એ બંદૂકના લીધે આ મરણ જનારે એવું કીધેલું કે ભાઈ જે બી હોય માથાકૂટ કરવી હોય તો આવો, એવું ગઈકાલે રાત્રે મોડી રાત્રે એને કીધું હશે. એટલે આ આરોપી આપણે આસિફ સાબિર હુસેન કાસમ અલી, એ ત્યાં રાત્રે 2:15 લોકોને બોલાચાલી થઈ કે ભાઈ મારા શાળાના ઘર આગળ, સદામના ઘર આગળથી તું કેમ અપશબ્દો બોલે છે અને કેમ દાદાગીરી કરે છે. એ બાબતે રાત્રે એમને બોલાચાલી થઈ અને માથાકૂટમાં એણે આ છરી અને ત્યાં પડેલા પથ્થરથી 2 ઘા કરેલ છે અને એમાં જે મરણ જનાર છે એનું મોત નિપજાય છે. મરણ જનાર છે એની ઉપર ગુજસીટોકના ગુના દાખલ છે અને અગાઉ એને બાપુનગર ગરીબનગર 4 રસ્તા ખાતે પોલીસની વાહન સાથે જે ત્યાં અસામાજિક તત્વોએ ગુનો આચરેલો, એમાં એના સાગરીત તરીકે એને ધરપકડ થયેલી છે અને રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનના એની પર ગુના દાખલ થયેલા છે. આરોપીનું કોઈ બેકગ્રાઉન્ડ શું કરે છે, ક્યાંનો રહેવાસી છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ? આરોપી પહેલા સરસપુર રહેતો હતો. સરસપુરથી ત્યાં વટવા 4 માળિયાના પરિવાર સાથે રહેવા આવ્યો છે. એની પર એક પ્રોહિબિશનનો વટવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને પોતે પણ ઉગ્ર સ્વભાવનો છે અને શરીર સંબંધી ગુના કરવાની ટેવ વાળો છે. આરોપી સાથે કોઈ વ્યક્તિ સંડોવાયેલો હોય? હાલ આરોપીની ગઈકાલ રાતથી અટકાયત કરી પૂછપરછ ચાલુ છે કે તેને કોઈ ષડયંત્રમાં, કોઈ તૈયારીમાં, કે આરોપીને ગુનો કર્યા પછી કોઈ સંઘર્ષમાં રાખવામાં કોનો રોલ છે, એમાં પોલીસની તપાસ ચાલુ છે. ઓકે.